કચ્છમાં ખાવડાના રાજકીય આગેવાનના પુત્ર પર ગંભીર પ્રકારે હુમલો થયો છે। જુમા અલીમા મદ સમાના પુત્ર પર કરાયો છે હુમલો। ઈજાગ્રસ્ત અભન સમાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ખાણ ખનીજની ટીમની હાજરીમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર પર ગંભીર પ્રકારે હુમલો થયો છે। ખનીજ વિભાગને બાતમી આપી હોવાની બાબતે બંદૂક રાખીને માર મારવામાં આવ્યો। ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરાતા ચકચાર મચી છે। દ્રોબાણાના કાસમ સિદ્દીકી અને અન્ય એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે, મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં। એટલે એને મને ઊભો રાખ્યો કે અબનભાઈ કઈ બાજુ જાઓ છો? એટલે હું બોર્ડરમાં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં દેવો। મેં કીધું ભાઈ મારો તો રોજો છે, ગાડીમાં હોય તો તમે લઈ લ્યો, કદાચ હશે બોટલ। એટલે હું ઊભો હતો, એનાથી વાતચીત કરી લગભગ 5-10 મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ સિદ્દીક, ધ્રોબાણાનો છે। એ આવીને હું ડાયરેક્ટ ગારોમાં ચાલુ થઈ ગયો। મને બોલી ગારો, મને કે તમારો અહીંયા શું છે? મેં કીધું ભાઈ હું તો બોર્ડરમાં જાઉં છું, બધા જાય છે એટલે મારો અંદર ગાડીઓ હાલે છે, હું જાઉં છું બોર્ડરમાં। કે બોર્ડર તારા બાપનું નથી? મેં કીધું ભાઈ તો બોર્ડર તો બધાની છૂટ છે। એટલે પછી ખાણ ખનીજ વાળા ઊભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી ધૂકો કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો ધૂકા ઉપર, સીધો મને માર્યો, ધૂકો મારી અને એને સીધો કીધું કે આ ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો, ચોકી નાખી છે એ આવાના કારણે નાખ્યો છે। મને કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી, અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામગીરી તો કરવી પડે।